બિલકુલ ટેકનિકલ જે ખામી છે તે સામે આવી રહી છે અને આ વિડીયો હચમચાવી નાખે એવો વિડીયો છે આકાશ પટનીની કહાની, આકાશની બાની કહાની જે દોડતા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તેના બા છે। તેમની જુબાની સાંભળો, દુર્ઘટના વખતે શું થયું હતું। આકાશ પટની ઘોડા કેમ્પ દરવાજાથી બહાર ખાટલામાં સૂતો હતો। વિમાન ક્રેશ થયા બાદ લાગેલી આગમાં તે લપેટાઈ ગયો અને માતાએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો। જો કે માતા પણ આગના કારણે ગંભીર રીતે દાઝ્યા છે, જેમની સાથે તેઓ હોસ્પિટલમાં पीएमए પણ તેમની સાથે મુલાકાત કરીને એ આ દ્રશ્યો છે સાંભળો શું થયું હતું। જ્યારે મારા વિસ્તારમાં નીકળ્યા કામ કરીને ઘેર આવીને તો મારા ઘેર સામે વડલો છે મોટો જંક્શન, તો અહીંયા પહોંચ્યો રહ્યું। મારા મમ્મી ખુદ મરવાના હતા, તો કુદરતે બચાવી લે। પછી ડ્રાઈવર ઘણી કોશિશ કરી છે પણ એને ઊંચાઈ લીધું। ઊંચાઈથી પછી આઈજી કંપની આ બિલ્ડિંગ 10 માળની બિલ્ડિંગ અથડાઈ। પછી અહીંથી અથડાઈ માટે પછી બીજી બિલ્ડિંગ છે છોકરો મેડિકલ કોલેજમાં, એ છોકરા જમવા બેઠો, ડૉક્ટર સાહેબ બધા છોકરો જમવાનો ભોજન સમય હતો, એ લોકો પીરસે ધારે ભોજન અને અચાનક આવ્યા આ મોટી દુર્ઘટના થયેલી છે। तो આજુબાજુ મેં 108 ફોન કર્યો, ફાયર બ્રિગેડને બોલાવી દીધા, કમાન્ડર આવી ગયા, પછી પોલીસ ખાતું હોય જેમાં છોકરા આજુબાજુ જે પટણીના છોકરો, દરબારના છોકરા, દલિત સમાજના છોકરા, તું બચાવો બચાવો ગમે તે કરો બચાવો છોકરા, ડૉક્ટરને બચાવો। ડૉક્ટરની ડેરી બધી બહાર કાઢી, કોઈ માથા વાગેલું, હાથમાં વાગેલું, અમુક છોકરા 10, 15, 20 છોકરા બચેલા, કે પછી અમુક ડેડ બોડી થઈ ગઈ। આ જે બિલ્ડિંગ પહેલે ને એ બધી ડેડ બોડી થઈ ગઈ, એમને બચાવી શકે નથી। પૂરી હાલત, બેન કોનો હાથ કપાઈ ગયેલો, માથું કપાઈ ગયેલો, કોનો મસ્કત કપાઈ ગયેલા, કે મેં સપને આવું નતું જોયું। એવું કાલ મેં દુર્ઘટના જો મને ખુદને મને હાઈ બીપી થઈ ગયેલી કે મને ખુદને જોઈ નતું જતું। સિવિલ પાસે મેં ગયા, પછી ભયંકર પરિસ્થિતિ જબરજસ્ત, કોઈ જોવે અમે થર પર હતા, મારા બાજુ મકાન છે મારું 29 નંબર, મારે 3 પહેલા મારે થોડું દૂર બીટર છે સામે 29 નંબરમાં, આઈજી કમા દિવસ જોર જ છે। તો સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારની અલગ અલગ કહાણીઓ જે પ્રકારથી જોવા મળી રહી છે સંધ્યા, ક્યાંક કોઈકે પોતાનો દીકરો ગુમાવ્યો છે, કોઈકે પોતાનું ભાઈ, કોઈકે પોતાનું પતિ, તો અંતિમ સફરની આ દર્દનાક કહાણી ઠેર ઠેર સિવિલ હોસ્પિટલમાં જોવા મળી રહી છે। વિમાન દુર્ઘટનામાં ઘણા બધા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે અને સાથે સાથે પીએમ મોદી પણ જે પ્રકારથી આજે સવારે પહોંચ્યા હતા અને સમગ્ર વિસ્તાર છે ત્યાં તેમણે સમીક્ષા પણ કરી હતી। સંધ્યા બિલકુલ, તો ન્યૂઝ 18 ગુજરાતી પડેપડની આપને માહિતી આપી રહ્યું છે। ગઈકાલથી જે પ્લેન ક્રેશ થયું તુરત જ અમારી પાસે જે અપડેટ આવ્યો, એ વિડીયો આવ્યો, અમે આપના સમક્ષ સુધી પહોંચાડ્યો અને સચોટ માહિતી આપી રહ્યા છે અમે અને અમારા સંવાદદાતા ગઈકાલથી જ તેઓ ગ્રાઉન્ડ ઝીરો પર છે અને ત્યાંથી તેઓ માહિતી આપી રહ્યા છે। જેમ બેનને પણ સાંભળ્યા કે તેમની આંખે તેઓએ મોત જોયું હતું અને મોતના મુખમાંથી તેઓ બચીને આવે છે, કારણ કે તેઓ ત્યાં જ રહી રહ્યા છે। પાછળ આગની લપટો જોવા મળતી હતી, તેમના દીકરાને તેઓ બચાવવા માટે ત્યાં દોડી રહ્યા હતા અને ત્યારબાદ તેઓ સિવિલ પહોંચ્યા હતા। સિવિલમાં જઈને જોયું તો ત્યાં લાશોના ઢગલા હતા અને આ સાથે જ દુર્ઘટનામાં વડોદરાનું પણ એક દંપતી હતું। બિલકુલ, અમદાવાદના પ્લેન દુર્ઘટનામાં વડોદરાના વૃદ્ધ દંપતીનું મોત નીપજ્યું છે। આ દંપતી પોતાની દીકરીના ઘરે લંડન જઈ રહ્યા હતા। 70 વર્ષીય ઇન્દ્રવદન દોશી અને પત્ની જ્યોતિબેન દોશી ગતરોજ સવારે વડોદરાથી નીકળ્યા હતા અને અમદાવાદ એરપોર્ટથી લંડન જવા માટે રવાના થયા હતા। તેમણે જતા પહેલા કહ્યું હતું કે જલ્દી પાછા આવી જઈશું। તેમના આમ અચાનક થયેલા મોતથી પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે। બિલકુલ, તો એક વ્યક્તિ, કોઈ વડોદરાનું હતું, કોઈ ખેડાનું હતું, આણંદના 33થી વધુ લોકો હતા, દીવના 15થી વધુ લોકો હતા, આમ પૂરી ફેમિલી એક સાથે જતું હતું। રાજસ્થાનના લોકો હતા, એક પરિવાર આખો 3 બાળક સાથે માતા પિતા હતા જેઓ યંગ હતા અને તેમના પણ મોત થયા છે। દીકરી પાછી વળાવી રહ્યા હતા કોઈ અને તેને પાછી સાસરે મોકલી રહ્યા હતા, તેવા પણ દ્રશ્યો। ગર્ભવતી મહિલા હતી જે શ્રીમંત કરવા માટે આવી હતી, તેનું પણ આમાં ડેથ થયું છે। એમના પરિવારમાં 2 દીકરી છે, એક લંડન છે અને એક અકોલા, મહારાષ્ટ્ર પાસે અકોલા છે ત્યાં રહે છે। અને એ દીકરી પણ અકોલાવાળા હમણાં ગઈકાલે આગલા દિવસે રાત્રે જ ઘરે ગયા, એમને બધું પેકિંગ બધું કરાવીને બધું સેટ કરીને એમણે પછી રાત્રે ગયા અને સવારે 6:45 વાગે અહીંથી મામા નીકળ્યા। હમણાં ડીએનએ ને બધું આપ્યું છે, ડીએનએ રિપોર્ટ અત્યારે થઈ ગયા છે એટલે એવું કીધું છે 3 દિવસ પછી એનો જવાબ આવશે પછી તમને ફોન કરીશું ને ત્યાર પછી જો ડેડ બોડી હશે તો અમને એ લોકો પ્રોવાઈડ કરશે ને આગળની પ્રોસિજર કરવાનું કીધું। તો ડીએનએ રિપોર્ટ આપ્યો છે ને 3 દિવસ પછી જવાબ આપશે। કેવી વ્યથા સંધ્યા, કહી શકાય કે આ પ્રકારની જે દુઃખની ઘડી છે કોઈને ન મળે તે પ્રકારની આ સમગ્ર ઘટના છે। જી,
સામાન્ય રીતે એ વાત પણ કરવી છે જો કે વિમાન દુર્ઘટનામાં ખેડાના રામોલ ગામના દંપતીનું પણ મોત થયું છે. રામોલ ગામના રજનીકાંત દરજી અને તેમના પત્ની પુષ્પાબેન પણ પ્લેનમાં સવાર હતા. ન્યૂઝ 18 ગુજરાતી એ ગામમાં પહોંચ્યું છે. પાડોશીઓએ પણ એ પરિસ્થિતિ જણાવી છે કે રજનીકાંતભાઈ પોતે દરજી કામ કરતા હતા. પોતાના દીકરાને મળવા માટે લંડન જવું હતું. દીકરો લંડનથી આવવા માટે રવાના પણ હવે થઈ ગયો છે. જુઓ, કરમની કઠિનાઈ જુઓ અથવા તો સંજોગો જુઓ કે જે પિતા દીકરાને મળવા જતા હતા, હવે દીકરાએ પિતાને એ છેલ્લી ઘડીએ જોવા માટે આવવું પડે છે. બિલકુલ. અમદાવાદની અંદર એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશની અંદર ખેડા જિલ્લાના 17 જેટલા મુસાફરોના દુઃખદ મોત નીપજ્યા હતા, જેની અંદર રામોલનું એક દરજી કપલ પણ આ દુર્ઘટનાની અંદર પોતાનો જીવ ગુમાવવાની વાત સામે આવી હતી. અત્યારે રામોલ ગામે ન્યૂઝ 18 ગુજરાતી ટીમ પહોંચી છે. તેમના જે સોસાયટીના લોકો છે જોડાયા છે. મારું નામ હિરેનભાઈ અશ્વિનભાઈ પટેલ. એ એમના બાબાના લંડન ડૉક્ટર છે, એમને મળવા માટે ગયેલા. એટલે 8 તારીખથી રામોલથી અમદાવાદ ગયેલા અને 12 તારીખનું એમનું પ્લેન હતું. એમનો બાબો લંડન ડૉક્ટર છે, એટલે એમ લોકો ફેમિલીને મળવા માટે નીકળેલા. આ રજનીભાઈ કેટલા વર્ષથી અહીંયા રહેતા? તેમનો બાબો કેટલા વર્ષથી હતો? રજનીભાઈ તો અહીંયા આગળ મતલબ કે 50 વર્ષ ઉપરથી અહીં રહેતા રામોલ. એમનો જન્મ અહીંયા જ થયેલો અને એમનો બાબો 2 વર્ષથી લંડન ડૉક્ટર છે, એટલે ત્યાં ગયેલો. એમનો બાબો ડૉક્ટર અહીંયા ભણ્યો? સિવિલમાં જ ભણેલો, અમદાવાદ સિવિલમાં. અહીંયાથી રજનીભાઈ ક્યારે નીકળ્યા હતા છેલ્લે? તમારા રજનીભાઈ સાથે ક્યારે વાત? અમારે 8 તારીખે બપોરે 1 વાગે રામોલથી નીકળ્યા. ગઈકાલે જાણથી પછી આપ શું? ગઈકાલે મને 2 વાગે જાણ થઈ, પછી હું તારે અહીંથી મારી ગાડી લઈને અને અમદાવાદ સિવિલે એમની ખબર લેવા માટે ગયેલો. આ તેમના પડોશી હતા. તેમનું કહેવું છે કે રજનીભાઈ છેલ્લા 50 વર્ષથી આ રામોલ ગામની અંદર રહેતા હતા. તેમનો પોતે દરજી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા અને તેમના બાબાને તેઓએ ડૉક્ટર બનાવ્યો હતો અને તે ડૉક્ટર બન્યા બાદ લંડન જાય છે અને લંડન ગયા બાદ તે સેટ થયા બાદ પોતાના માતા પિતાને ત્યાં આગળ પોતાની પાસે રહેવા માટે જ્યારે બોલાવે છે તેને મળવા માટે, તે દરમિયાન જ આ પ્લેન દુર્ઘટનામાં તેમના દુઃખદ મોત નીપજે છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, રામોલ, ખેડા.